કારણ કે એ મજા આખી અલગ છે, મજા આવે એમાં. એટલે હવે અમે ત્રણેય નીચે બેસશું. મને એકલો બેસાડી દીધો. ભગવાનનો ડર રાખીને કહી દે કે રોજ 5:30 છે તને ફોન કરીને પૂછું છું શું ખાવું છે આજે. મમ્મી એમાં સાક્ષાત છે જામનગરની બાજુમાં લાલપુર છે, ત્યાંના છે મારા કાકી. મેં એને ચેવડો ખાવા માટે આપ્યો તો ડીશમાં એક વાર ઓલી જોડાઈને મમરો તો મને બોલાવા આવે એટલે મેં આ બાઉલમાં એને આપ્યો. તો એમાંથી જોડાઈને તો એ વળી પાછી વીણમાં બેઠી છે. હવે આપણે એને બિઝી રાખવા માટે નાસ્તો આપતા હોય, આ શું કરવું? એક દાણો વીણે છે બોલો. મેં એને કીધું મેં તો હાલશે આંસી વાંધો નહીં, કચરા હું વાળી લઈશ, પણ નહીં એટલે નહીં. એક દાણો વીણશે પછી ખાશે. કા એમ જ ને? નો માને. ચલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? 11:15 જેવું થયું છે અને આજે છે સેટરડે અને હિયાબેનને હવે એક્ઝામના થોડાક જ દિવસ રહ્યા છે. કારણ કે અમારે છે ને CBSE નથી, ગુજરાત બોર્ડ છે હિયાને, એટલે હવે એક્ઝામ હોય. અને હારોવાર બીજું બધું વેફરનું ને એ કામકાજ ચાલુ જ છે. કાલે ચવાણું ચેવડો બનાવ્યો એટલે એ બધું છે. અને એક બેન મારા બહુ જૂના સબસ્ક્રાઈબર છે, જયશ્રીબેન માલવિયા, એની કમેન્ટ આવી હતી કે રીમાબેન અમારી કમેન્ટ વાંચો છો કે નહીં? તો હા, બધાની કમેન્ટ્સ હું વાંચું છું. મને જે તમે મારા સૌથી પહેલાં વ્લોગમાં કમેન્ટ કરો ને તોય મને નોટિફિકેશન આવે, અને અત્યારનો વ્લોગ જે સ્ટાર્ટ જે હોય ને જોતા હોય, ગમે તે વ્લોગ તમે જોતા હોય એમાં કમેન્ટ કરો ને એટલે મને યુટ્યુબ તરફથી નોટિફિકેશન આવે. પણ એમાં એવું છે કે ડેઈલી હું છે ને બધાના કમેન્ટ્સની ચર્ચા કરું ને તો આપણે વ્લોગ એમાં ને એમાં પૂરો થઈ જાય. એટલે હું વિધિન 8 દિવસ 10 દિવસમાં છે ને જવાબ આપી જ દેતી હોય, એટલે એ તમારે ચેક કરી લેવો. લાસ્ટ તમારી કમેન્ટ હતી કે ભાઈ તમે બહાર ગયા હતા, ત્યાંથી આવીને પણ રસોઈ બનાવી તો સ્ટેમિના સારો છે એમ. અને એની પહેલાં કમેન્ટ કરી હતી કે હિયાને તો કેવું સારું એમ, પિકનિકમાં ગઈ હતી તો 2 ટાઈમ પંજાબી જમવા મળ્યું. થઈ ગયું, ભરી લીધું બધું? ઓકે, હવે ખાવા માંડો હાલો. એટલે એક બેન, બીજા બેન હિનાબેન વાઘેલાની એ કમેન્ટ આવી હતી કે તમારામાંથી ઘણું અમને શીખવા મળે છે, હિંમત મળે છે કે તમે ઘરે આવીને પણ રસોઈ બનાવી. તો આપણે છે ને હું ડેઈલી ઈશ્વરનો આભાર માનું કે આપણને કામ કરવાવાળા બનાવે, નહીં કે કરાવવાવાળા. એટલે મીન્સ કે આપણે બીજાની આધારે રહેવું પડે ને એવું આપણને ન કરે, ને આપણને કરવાવાળા બનાવ્યા છે ને એનો ડેઈલી ઈશ્વરનો આભાર માનવાનો, કારણ કે એમાં મજા છે. અને ઓલું પછી આપણને જ્યારે એક બીમારી ને બધું આવી જશે ને ત્યારે આપણને બહુ અફસોસ થાય કે હું આ કામ નથી કરી શકતી. એટલે જ્યાં સુધી તાકાત હોય, શરીર હાલતું હોય ને ત્યાં સુધી કરી જ લેવાનું કામ, બરાબર કે નહીં? તો ચલો વ્લોગમાં આગળ વધીએ. અને હા, એક બીજા બેનની કમેન્ટ આવી હતી, એ ખબર નહીં મારા રોજ વિડીયો જોતા હોય, હમણાં જોતા હોય કે કમેન્ટ્સ હમણાં કરી હોય, ખબર નથી. એટલે મને છે ને ડેઈલી શોર્ટ્સમાં એવી રીતે બોલવાની આદત કે ચલો તો આવું કંઈક હતું અમારું રૂટીન, કે આવું કંઈક હતું જમવાનું. તો એ કે તમે એમ ન બોલો, તમારું રૂટીન તો કેટલું સરસ હોય છે, તમે એવું શું કામ બોલો છો કે આવું કંઈક હતું? એ કે મારી તમને રિક્વેસ્ટ છે, એમ નેગેટિવ ન લેતા. તો હવે મેં ધીમે ધીમે બેન ટ્રાય કરું છું, કારણ કે એક આદત પડી ગઈ હોય ને એ ન જાય, એટલે ટ્રાય કરશું, બરાબર ને? ને આ એક બેનની હતી કમેન્ટ કે આ છે ને વ્યવસ્થિત નથી બતાતું, આમાં જેનું નામ છે ને લખેલું એ લાસ્ટ વિડીયોમાં બતાવ્યું હતું. આ હેરનો સ્પ્રે છે, હેરફોલ માટેનો. એ તો અત્યારે તમને વ્યવસ્થિત આમાં બતાતું હશે તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આનો. બ્લેન્કેટ્સ અમારે ઘણા હતા શિયાળામાં ઓઢવા માટેના, કારણ કે અમારા ચારીને એક હોય, પ્લસમાં આંશુનું એક બેબી બ્લેન્કેટ છે એ રાખ્યું હતું, અને એક ડબલ બેડનું. આમ તો 5 થી 6 ધોવાના હતા, એટલે મારા વોશિંગ મશીનમાં એક લોડમાં એક જ નાખવાની છૂટ હતી. એટલે એ બધા વોશ કર્યા વારા ફરતી, ને ડેઈલીનો આપણો એક લોડ હોય, અને પછી બધાને તડકો દેખાડ્યો. અને હવે મૂકું છું બધાને વ્યવસ્થિત ગોઠવીને, કારણ કે મેં તો એકસાથે જ મૂકી દઈશ. ને જો હું આવી રીતે પોટલી બનાવીને રાખું છું, એમાં તજ લવિંગ નાખી શકી, એટલે એમાં છે ને આપણે હવે જ્યારે આવતા શિયાળે કાઢીને ત્યારે સ્મેલ ન આવે. અને એક આવી રીતે બ્લેન્કેટની અંદર તમે રાખી શકો,
પણ બધા બ્લેન્કેટની આમ વચ્ચે રાખીને તોય ન વાંધો અને એકમાં લીમડો રાખ્યો છે. જો આ રીતના વેજીટેબલના બોક્સ છે ને મમ્મીએ કોડીનારથી મોકલા છે ફ્રીજમાં રાખવા માટેના. તો આપણે જે વસ્તુ આમ વારંવાર જોતી હોય ને ટમેટા છે, સલાડ છે, એટલે એના માટે આખું મારે વેજીટેબલનું ખાનું છે ને એમાં હું તો બાસ્કેટ જ રાખું છું. તો આ છે ને બહાર રાખી શકીએ. આમાં ઘણી બધી વસ્તુ આવી જાય છે ને આમાં ધાણા ને મેથી ને એવું બધું તો એવું ને એવું રહીએ છે. નીચે આ રીતની છે ને જાળી આવે એટલે કોઈ પણ વસ્તુ હોય ને આમ ભીની ન થાય એમ થઈ જતી હોય ને ફ્રીજમાં એ બંધ કરીને મૂકવાની બહુ ઉપાધિ હોય કાં સીધા હે ફટાફટ મૂકી દેવું બસ. हाथी राजा कहाँ चले सूंधी लाकर कहाँ चले मेरे आओ ना हलवा पूरी आओ बैठो कुर्सी पर कुर्सी बोली चटर पटर भाई हाथी राजा एक बિલાડી તેણે પહેરી સાડી પહેરી તળાવમાં તો મગર પછી બિલીને આવ્યા સાડીનો છેડો મગર બિલીને વેરી ગુડ. જમવામાં છે હિયાબેનની થાળી તૈયાર થઈ ગઈ છે. લીલી ચોળીનું શાક, રોટલી, કાચી કેરી અને અવેજવાળી ન ભાવે એટલે સાદી છે. નાનટીના ઘરેથી આવ્યા છે ખાટા અડદ ને તીખા અડદ. તો ચલો બેસી જાવ હિયાબેન. ચલો હવે સુઈ જાશું. ઓય કેમ 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 ફોન લીધો ને એટલે આપણે એને ફોન લેવાની ના પાડી ને એટલે તું લે એટલે ઈ તને ના પાડે. આપણે રીપતા તો નથી ફોન નો. ઓય હું તને એમ જ કહું પેમ બસ હાલો મારી મારી હે મારી માયુ તે શું કર્યું તું અત્યાર સુધી? મરાય બેન ને સોરી બોલો. ચલો આ કાલ મેં 2 ટાઈપના ચેવડા બનાવ્યા હતા ને તો એક આ છે આમાં ઓલી વેફર બનાવીને એના પીસ નાખ્યા છે અને આ છે મખાનાનો ચેવડો. મખાના છે, પૌવા છે નાના અને સિંગદાણા છે, લીમડો મૂક્યો છે એમાં. અને આ છે જામનગરની બાજુમાં લાલપુર છે, ત્યાંના છે મારા કાકી. તો ત્યાંની કચોરી છે સ્પેશિયલ. તો મારી કાકાની દીકરી રોકાણી હતી ને તો એ મારા માટે ને એના માટે બે માટે લઈ આવી. મારા કાકીના પિયરનું છે. દીપકને બહુ ભાવે, અમને બધાને ભાવે પણ દીપકને વધારે ભાવે આ કચોરી. એટલે જો એ બાજુના કોઈ પણ હોય ને જામનગર લાલપુર બાજુના તો કમેન્ટ કરજો મને. અને આજે છે ને શું બનવાનું છે? રસિયા મુઠિયા ઢોકળા ઘણા લોકો કહેતા હોય અને ઘણા લોકો રસિયા ઢોકળા મીન્સ અમે રસિયા ઢોકળા કંઈ ઘણા પાસેથી મેં સાંભળ્યું છે કે રસિયા મુઠિયા ઢોકળા. તો મારે એકચ્યુઅલમાં કાલ ઘી બનાવ્યું ને તો મલાઈની છાશ થઈ હતી તો ઢોકળાનું આથું હતું. તો દીપક કે નહીં કે હમણાં કીધું હશે ને રસિયા ઢોકળા નથી ખાધા તો એ બનાવતો હોય. આજે બનાવવાના છે. તમારા ઘરે બને કે નહીં, કઈ રીતે બને એ કમેન્ટ જરૂર કરજો મને. હિયાબેન છે મારે અહીંયા કચોરી ખાઈ છે. એવી છે નાનીને કહી દો થેન્ક યુ. થેન્ક યુ. શું કરે છે? હે ફોટો પાડવો છે? કેમેરો જ ખોલ્યો છે ને સ્નેપચેટ ખોલ્યું છે એટલે આમ ફોટો પાડવાનો હોય કે આમ વિડીયો કરવાનો હોય? મમ્મા એમ કરે? ઓકે. બાપા શું થઈ ગયું?
ચલો આજે બનવાના છે દીપકના ફેવરેટ રસિયા ઢોકળા. વાવ વડોદરામાં તે સવારે કીધું તું કીધું તું પણ કેટલા ટાઈમ પછી. પણ હિયા ન ખાય એટલે ને મને ઓછા ભાવે પછી શું કરવું. એટલે અમારી તો કઈ ગણતરી જ ન હોય. હા એ સબસ્ક્રાઈબરને ખબર જ છે કે કોનું ભાવતું કેટલું બને છે એ ઘરમાં. સૌથી છેલ્લી અમારું બને, પેલા છોકરાઓનું બને, પછી એની પોતાની માઈ હોય એનું બને, એટલે કાંઈ ન વધે ને આજે શું બનાવવું ત્યારે અમને પૂછે કે શું બનાવવું છે, ત્યારે અમે એમ કહીએ કે આ બનાવું એ બનાવું. ભગવાનનો ડર રાખીને કહી દે કે રોજ 5:30 છે તને ફોન કરીને પૂછું છું શું ખાવું છે આજે. મમ્મી એમાં સાક્ષીમાં જશે વ્લોગ ઈ જોવે જ છે, મમ્મીને ખબર છે. હવે કાંઈ અવાજ તમને નહીં આવે, પતી ગયું. જગ તો કરવાની જ નહીં, તરત ભગવાનનું નામ અમને દઈ દે. ભગવાનનો ડર તો રાખવો જ જોઈએ ને. મને આમાં કમેન્ટ આવે કે દીપકભાઈને ભાવતું બનાવી દ્યો. આ જો અમારો નાનો સાવ જ. આ વખતે આંસીએ તોય કચ્છમાં આમ જોઈ એટલા આમ આપણે ધાર્યું હતું એટલા હેરાન નથી કર્યા. ઘોડિયું લઈને ગયા હતા, હોળી લઈને ગયા હતા ને જે જોતું હતું આપણે હાથમાં આપી દેતા હતા બધું. હા આપણે થોડી થોડી વાળે સ્ટોપ કરતા જ હતા પાછા. પણ તો ટ્રાવેલિંગમાં નતર બહુ કેવડાવે આ લોકો એમ. બેના સરસ બન્યો છો સાયરા ભાઈવા. સારું. અહીંયા છે રસિયા ઢોકળા. બધા છે ને બાફીને પછી વઘારતા હોય. અમારા ઘરે સીધા વઘારી નાખે. લોટના સીધા ઢોકળા વાળી દે અને પછી કુકરમાં સીધા વઘારી નાખે, એવી રીતે કરે. અમારે એ બાજુ કોડીનાર બાજુ આ રીતે બનાવે. ચલો અમારા ત્રણેય મા દીકરી માટે છે ભેળ. હિયાને તો ભાવે જ નહીં. મને આજે રસિયા ઢોકળા ખાવાની બહુ ઈચ્છા નહોતી એટલે પછી મેં મારીએ બનાવી નાખી, નાનસીને પણ ભાવે. અમે ત્રણેય આ એક જ પોટમાં જમશું કારણ કે એ મજા આખી અલગ છે, મજા આવે એમાં. એટલે હવે અમે ત્રણેય નીચે બેસશું મને એકલો બેસાડી દીધો અને અમે જમશું અહીંયા નીચે મસ્ત. હિયા નાનસી યાર આ બધું છે ને પછી વયું જાય જ્યારે બધા છોકરાઓ મોટા થઈ જાય ને પછી. અત્યારે એક મજા છે એક પોટમાં બેસવાની. સાંજે દીપક આવે ને ત્યારે અમે આવી રીતે ભેળ જેવું બનાવ્યું હોય, ફિંગર ચિપ્સ બનાવ્યું હોય ત્યારે અમે ચારેય એકમાંથી નાસ્તો કરીએ. એટલે તમે આ વાત એગ્રી કરતા હોય ને તો કમેન્ટ કરજો, બરાબર? ચલો હવે જમી લઈએ. તમે રસિયા ઢોકળા બનાવો છો કે નહીં, બનાવો તો કઈ રીતે કમેન્ટ કરજો. ચલો જય હિન્દ, જય ભારત. આવજો બધાય. હાલ તું કર દે.